સુરત શહેરના અડાજણ વિસ્તારમાં મોટા નવરાત્રી આયોજન નજીક મેફેડોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. મુંબઈ ખાતેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવી સુરત શહેરમાં સપ્લાય કરે તે પહેલા જ આરોપીને 352.070 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. નવરાત્રી આયોજન નજીક આરોપી શા માટે ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગેની તપાસ હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા અગાઉ જાણકારી આપવામાં આવી હતી કે નવરાત્રી પર્વ દરમિયાન યુવાધનને બરબાદ કરવા માટે આયોજનો નજીક પેડલરો ડ્રગ્સ સપ્લાય કરે છે. આ વચ્ચે સુરત શહેરમાં અડાજણ નજીક મોટા નવરાત્રી આયોજનથી અડધો કિલોમીટર નજીક ડ્રગ્સના જથ્થા સાથે ઉભેલા એક આરોપીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગેની તપાસ હાલ પોલીસે શરૂ કરી છે કે શું નવરાત્રીમાં આવનાર યુવાઓને આ ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું. ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે. તો એસઓજીની ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ 352 ગ્રામ ટોટલ 35,21,000 એમડી સાથે પકડાઈ ગયેલ છે અને તેની પાસે 89,900 રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે. આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ 36,31,000 મુદ્દામાલ સાથે ઝડપી લીધેલો છે. સાહેબ, આ જે ડ્રગ્સ આપતો હતો એ નવરાત્રીમાં જતા હોય આયોજનો આસપાસ વેચતો હતો કે પછી પર્ટિક્યુલર પેલેથી જ આવે છે? આ જે ડ્રગ્સ છે એ મુંબઈની અંદર જે સાયણ વિસ્તાર છે ત્યાંથી પૈસા કમાવાના ઈરાદે યોગેશ ઇંગલે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લઈ આવેલો અને છૂટક વેચાણ કરતો હતો. ગઈકાલે રાત્રે જ આ કેસ થયેલો છે. એની ડિટેલ પૂછપરછ બાકી છે અને એને રિમાન્ડ પણ મેળવવાના બાકી છે. એટલે બીજા જે કોઈ મુદ્દાઓ છે એ આપણા ધ્યાનમાં આવશે એટલે તરત જ આપ લોકોને જાણ કરવામાં આવશે. આ જે આરોપી જે છે આસિફ અબ્દુલ રશીદ શેખ જે છે એ લિંબાયતમાં રહે છે અને અમને જે જાણકારી મળી છે તો અમે ઘણા સમય તેના વોચમાં જતા અને કે આ છૂટક એમડીનું વેચાણ કરે છે. સાહેબ, હિન્દુ સંગઠનોએ નવરાત્રી પહેલા જ એક વાત કહી હતી કે નવરાત્રીમાં ડ્રગ્સનું વેચાણ વધારે થાય છે. બીજી તરફ હાલ જે પકડાયો છે મોડી રાત્રે યુવાનો ઘરે જતા હોય છે, એ ટાઈમમાં યુવાનોને આપતો હતો કે કોને આપતો હતો? એ આપે જે કીધું એ તપાસ પણ અમારા ધ્યાનમાં જ છે ને અમે એના રિમાન્ડ દરમિયાનમાં આ મુદ્દાઓને આવરી લઈશું કે શા માટે ત્યાં એલપી સવાણી રોડ ઉપર આવેલો અને કોને આપવા માટે આવેલો, છૂટક વેચાણ કરવામાં આવેલો કે પછી ગરબા ગાનાર લોકોને આપવામાં આવેલો કે મોડી રાત્રે વેચાણ કરવામાં, એ તમામ મુદ્દાઓ છે અમારા જે લિસ્ટ શોર્ટ લિસ્ટ કરેલા છે અને એ મુદ્દા ઉપર તપાસ કરી અને જો આવી કોઈ પણ હકીકત જણાશે તો આપને જાણ કરીશું.